કે કરમસદ આણંદ મહાનગરપાલિકાના સત્તાધીશો પોતાની એસી ચેમ્બરો છોડીને બહાર આવીને જો આવી વિઝિટ કરશે ને તો ઘણા એવા કૌભાંડો તમને જોવા મળશે કે જે પ્રજાના ટેક્સના પૈસે ઉપયોગમાં લેવાય છે પરંતુ પ્રજાને કામમાં આવતા નથી। તો કે કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટાઉન હોલમાં આવેલ વીરાંજલી વનમાં કેવી હાલતમાં એ અત્યારે પડી રહ્યા છે। વાત કરવી છે આજે આણંદ શહેરની। જે તે સમયે આણંદ નગરપાલિકા હતું ત્યારે ટાઉન હોલ ખાતે બાજુમાં આવેલ જમીનમાં એક વીરાંજલી વન જે બનાવવામાં આવ્યું હતું। આપ જોઈ શકો છો કે આ જે છે વીરાંજલી વન કઈ તારીખે કયા વર્ષમાં હતું? 31/10/2011 જ્યારે નગરપાલિકા હતી તે સમયે આ જે વીરાંજલી વન બનાવવામાં આવ્યું હતું, પરંતુ નામ જ માત્ર વીરાંજલી વન। અત્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકા અને વર્ષો વીત્યા બાદ આ વીરાંજલી વન નામ અપાઈ કે વેરાન વન બની ગયું છે। વેરાન વન શા માટે? કારણ કે આ જ વીરાંજલી વનમાં લગભગ ઝાડ વૃક્ષો તો બહુ ઓછા જ જોવા મળશે, પરંતુ કરમસદ આણંદ મહાનગરપાલિકા બની ત્યારબાદ જે સ્પ્રિંગ રૂલ ટ્રાફિક નિવારણ માટે બનાવવામાં આવ્યા હતા તે મૂકવામાં આવ્યા હતા। રોડ ઉપર વાહન ધીમા પડે એની માટે જે બમ્પ બનાવવામાં આવ્યા હતા, લાખો રૂપિયાના ખર્ચે આ બમ્પ બનાવવામાં આવ્યા હતા। આપ આવો મારી સાથે, તમને હું જે દ્રશ્યો છે તે બતાવું છું। આ એ જ સ્પ્રિંગ રોલ છે જે ટ્રાફિક નિવારણ માટે આ બનાવવામાં આવ્યા હતા અને મૂક્યા હતા વિવિધ ચોકડીઓ ઉપર સર્કલ પાસે। હાલ તે જોઈ શકો છો કે કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટાઉન હોલમાં આવેલ વીરાંજલી વનમાં કેવી હાલતમાં એ અત્યારે પડી રહ્યા છે। મહત્વની બાબત, 5 જૂન પર્યાવરણ દિવસ શહેરમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર, ડેપ્યુટી કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર સહિત જે કાઉન્સિલર હતા ઉત્સાહ જોશ સાથે જે વૃક્ષો વાવ્યા તેની જાળવણી માટેની જે આ જાળીઓ છે, વૃક્ષોની જાળીઓ, તે જ જાળીઓ અત્યારે આપ જોઈ શકો છો કેવા હાલતમાં પડી છે। આની કરતાં બેટર તો કરમસદ આણંદ મહાનગરપાલિકાના સત્તાધીશોને અમે આપીએ છીએ કે જે સંસ્થાઓ, જે NGO જે વૃક્ષો વાવે છે ને તેમને તમે આપશો ને તો તે લોકો આનો ઉપયોગ કરશે તો એટલા વૃક્ષો વધારે વાવાશે ને વૃક્ષોની વાવણીમાં જેનું જતન સરળતાથી થશે। કરોડોના ખર્ચે કરમસદ આણંદ મહાનગરપાલિકાના વિવિધ બાગોની જાળવણી બહુ સારું કામ કર્યું, પરંતુ આ જોઈ શકો છો આ કચરામાં જે ઢગલો પડી હોય ને તે રીતે પડી રહી છે। હું કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો બતાવે કે જે આ એ જ વસ્તુ છે કે જે ગાર્ડનને સુશોભિત કરી અને જે લાઇટો કરવામાં આવી હતી ને એ જ આ સુશોભિત લાઇટો અત્યારે હાલ કચરાની હાલતમાં અહીં આગળ પડી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કરમસદ આણંદ મહાનગરપાલિકાના સત્તાધીશો પોતાની એસી ચેમ્બરો છોડીને બહાર આવીને જો આવી વિઝિટ કરશે ને તો ઘણા એવા કૌભાંડો તમને જોવા મળશે કે જે પ્રજાના ટેક્સના પૈસે ઉપયોગમાં લેવાય છે પરંતુ પ્રજાને કામમાં આવતા નથી। અમારા ગુર્જર ગદના ન્યૂઝના માધ્યમથી અમે સત્તાધીશોને એટલું જ કહેવા માગીએ છીએ કે સાહેબ, આ પ્રજાના પૈસા, ટેક્સના પૈસા જે ભરે છે ને તેમાંથી જ આ બધું ખરીદી થાય છે। તો પછી જો આની સાચી રીતે જાળવણી ના થતી હોય ને તો આ બધા ખોટા ખર્ચા અને ટાઈફાઓ તમે બંધ કરી દો।